ભુજ હમીરસર તળાવમાં નવા નીર આવવાના લીધે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે ત્યારે ભુજ પાલિકા કચેરી હેઠળ આવતી ફાયર શાખાના તરવૈયાઓને ઓફિસના સમય દરમિયાન 2 કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવશે। પાલિકાની કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હમીરસરમાં ડૂબીને મોતને ભેટવાના બનાવોને ધ્યાને લઈને ભુજ સુધરાઈના પદાધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કચેરી ખાતે 2 કર્મી તૈનાત રહે જેથી આવા બનાવો અટકાવી શકાય। આ માટે મુખ્ય અધિકારીને જાણ કરવામાં આવી હતી। મહત્વનું એ છે કે છેલ્લા 1 મહિનામાં તળાવમાં ડૂબી જવાથી 5 લોકોના મોત થયા છે। ભુજ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમ આપણે જોઈએ છીએ ભુજ નગરપાલિકા અને ભુજ શહેરની અંદર નવા હમીરસર તળાવની અંદર નવા નીર આવ્યા છે, તો રોજબરોજ છાપામાં અને સોશિયલ મીડિયામાં સમાચાર આપણને મળતા હોય છે। આવતીકાલે જ એક ઘટના ઘટેલી હતી, તેના માટે અમને ફોન કરેલો હતો। અમે તાત્કાલિક ત્યાં માણસો મોકલાયા, દુર્ભાગ્યે જે વ્યક્તિ છે તેને બચાવી ન શક્યા। એ સંદર્ભે નગરપાલિકાએ એક આકરા પગલાં લીધા છે। હમીરસરના ફરતે સારા તરવૈયા રાખવાનું આયોજન કરેલું છે। સાથોસાથ નગરપાલિકાની ફાયર શાખાની અંદર જે તરવૈયા છે તેને નગરપાલિકાની અંદર ડ્યુટી વાઇઝ બેસાડી અને જેથી કોઈનો પણ ફોન આવે નગરપાલિકાની હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરે તો જે આરટીઓથી ત્યાં માણસને નીકળવું પડતું હોય એની જગ્યાએ જો નગરપાલિકામાં જે પ્રતિનિધિ બેઠો હોય તો જલ્દીથી હમીરસર તળાવ કને જઈ શકે એવી રીતના આયોજન કરેલું છે। કેટલા ગાર્ડ રાખવાનું છે હાલ આયોજન છે? ટોટલ 4 ગાર્ડ આપણે રાખવાનું આયોજન છે અને આપણે કાલ સવારના પ્રેસ આઉટ કરાવડાવશું કે જેથી કોઈ પણ ત્યાં પબ્લિકને કે કોઈ વ્યક્તિને કોઈ એવી અનિચ્છનીય ઘટના ઘટતી હોય ત્યારે નગરપાલિકાનો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરે તો કોઈકને આપણે જીવ બચાવી શકાય એવું આયોજન આપણે કરેલું છે।